આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલો હતો, જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ. ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટેજ ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે. કોઈ પણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈ પણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે. આ સમયે સ્કૂલની શિફ્ટ બદલવાનો સમય થયેલો હોવાથી એક શિફ્ટના બાળકો જઈ રહ્યા છે. સ્કૂલ દ્વારા બીજી શિફ્ટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે. ખાસ કરી 10થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે. હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી.